ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજનો લેક્ચર જે છે આપણો છે ધાતુ, કે જે રસશાસ્ત્રની અંદર જે ધાતુઓનું વર્ણન કરેલું છે. ધાતુઓનું આપણે શોધન વિધિ કરવી હોય તો એની અંદર કઈ રીતના કરશું આપણે, પ્લસ તો એની અંદર સુવર્ણ છે, તામ્ર છે, લોહ છે, રજત છે, નાગ છે, વંગ છે અને યસદ, આટલી ધાતુઓનો સમાવેશ જે છે રસશાસ્ત્રની અંદર કરેલો છે. તો એ ધાતુઓના શોધન માટે તો એક સામાન્ય શોધનની પ્રોસિજર આપેલી છે. એ સામાન્ય શોધનની પ્રોસિજર જે છે એ વચ્ચે જે છે ડિસ્ક્રાઇબ કરેલી છે કે તેલ તક્રમ ગ્રવામૂત્રમ હારનાલ કુળથજ ક્રમાનિષેચ્યયે તપ્તમ દ્રાવે દ્રાવે તુ સપ્તદા સ્વર્ણાદિ લોહપત્રાણામ શુદ્ધિરેશામ પ્રશસ્યતે. તો જ્યારે કોઈ પણ ધાતુનું શોધન વિધિ પૂછાય તો સામાન્ય શોધનનો આ શ્લોક એ પહેલાં આવવો જોઈએ. ફરીથી એકવાર, કોઈ પણ ધાતુનું શોધન વિધિ પૂછાય અથવા કોઈ પણ ધાતુ પૂછાય છે 10 માર્ક્સમાં, 5 માર્ક્સમાં, તો સામાન્ય શોધનો આ ધાતુ ડિસ્ક્રાઇબ XYZ ધાતુ કરીને આ શ્લોક જે અહીંયા આપણે કવર કર્યો છે એ શ્લોક તો લખવાનો અને ડિસ્ક્રાઇબ કરી અને સમજાવવાનો છે. ઓકે, તો સામાન્ય શોધન થાય ત્યારબાદ જ વિશેષ શોધન થાય. તો સામાન્ય શોધનની અંદર શું કીધું કે તેલ, તક્ર, ગવામૂત્ર, હારનાલ, કુલથ, આ ક્રમમાં શું કરવાનું છે, એની અંદર તપ્ત કરવાનું છે આ બધું. દ્રાવે દ્રાવે તું સપ્તદા 7 વાર. તો સ્વર્ણાદિ લોહપત્રની આ રીતે શુદ્ધિ થાય છે. કઈ રીતના? પાછી પ્રશસ્યતા એટલે કે બેસ્ટ શુદ્ધિ આ રીતના થાય છે. તો સામાન્ય શોધનનો આ શ્લોક આપણે યાદ રાખવાનો છે. હવે વારાફરતી આપણે જોઈશું કે સુવર્ણનું કઈ રીતે શોધન થાય, ત્યારબાદ અલગ અલગ જે છે ધાતુઓના શોધન કઈ રીતે થાય છે. તો સુવર્ણનું શોધન જે છે કઈ મેથડથી થાય છે? પુટપાક મેથડથી. કયો પુટપાક છે? કુકુટ અથવા કપોત પુટપાક હોઈ શકે છે. અને એની અંદર પણ પંચમૃત્તિકા અને જંબીર સ્વરસનો ઉપયોગ થાય છે. તો અહીં લખેલું છે કે વલ્મિકમ મૃત્તિકા ધૂમમ ગૈરિકમ ચ ઇષ્ટિકા પટુ, એટલે કે વલ્મિક, મૃત્તિકા, ધૂમમ, ગૈરિકમ, ચ ઇષ્ટિકા અને પટુ, આ બધી માટીએ જે છે પંચજંબીર વાર નાલકે એને શું કરવાનું છે? પિષ્ટવા લિંપેત સ્વર્ણપત્ર ભસ્મ છન્નતું ખપરે, એને પીસીને અને ત્યારબાદ લીપન કરવાનું છે સ્વર્ણપત્ર ઉપર. અને આ રીતના જે છે એની સુવર્ણની શુદ્ધિ થાય છે પુટપાક મેથડમાં. તો જે સુવર્ણપત્ર હોય એની ઉપર આ બધી માટી ને જંબીર સ્વરસ ને એ બધાનું જે લેપ કરી નાખવાનો, ત્યારબાદ એને પૂટ આપવાનો છે. ત્યારબાદ એને પૂટ આપી દઈએ તો શું છે? આપણને પ્યોર સુવર્ણ જે છે ધાતુ મળે છે. તો આ રીતની સુવર્ણની મેથડ થઈ ગઈ. ત્યારબાદ તામ્રની મેથડ જોઈએ તો કે નિમજ્જન કરવાનું છે કાંજીમાં, પ્લસ નિમજ્જન કરવાનું છે નિંબુ, સિંધવ અને અંબુ, આ 3 વસ્તુની અંદર શું કરવાનું છે? નિમજ્જન કરવાનું છે. શ્લોક જોવો તો આવી રહ્યું કે તામ્ર નિર્મલ પત્રાણી લીપવા નિંબુ અંબુ સિંધુના. તો કે તામ્રને નિર્મલ કરવા માટે તામ્રના જે નિર્મલ પત્ર છે, અહીંયા જુઓ, નિર્મલ પત્રનો મતલબ શું છે કે શુદ્ધ પત્રો એવું નહીં, પરંતુ જે સામાન્ય શોધનમાં પત્રો જઈને આવ્યા છે તે પત્રો. એટલે આચાર્ય જ કહે છે કે સામાન્ય શોધન તો પહેલાં કરવાનું જ છે. ત્યારબાદ સામાન્ય શોધન થઈ ગયેલા તામ્રપત્રોને શેનાથી લીંપવાન કરવાનું છે? તો કે નિંબુ, એટલે કે લીંબુ, અંબુ, સિંધુના, એનાથી જે છે લીંપન કરવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે? માત્વા સૌરિકસ્ય પાદ વિશુદ્ધ ઇતિ 8 વાર, 8 વાર જે છે એની અંદર શું કરવાનું છે? માત્વા એટલે કે ડૂબાડવાનું છે. શેમાં? કાંજીની અંદર એને ડૂબાડવાનું છે. તો આ રીતના જે છે તામ્રનું શોધન થાય છે. યાદ રહી ગયું તામ્રનું શોધન કઈ રીતના થાય છે? ઇમેજિન કરો કે પહેલાં શું કર્યું તો કે નિર્મલ કર્યું સામાન્ય શોધનથી, ત્યારબાદ આપણે શું કર્યું તો કે નિંબુ, સિંધવ અને અંબુ લગાવ્યું અને ત્યારબાદ નિમજ્જન કર્યું કાંજીમાં. તો આ રીતના તાંબાનું શોધન થયું. લોહનું શોધન કઈ રીતે થાય તો કે નિર્વાપ મેથડથી. વરા કષાય અને ગૌમૂત્ર જે છે એની અંદર ઉપયોગ થાય છે. કીધું છે કે વરા કષાય સંયુક્ત એ સમાગવાંત મૂત્ર કહ્યું, એટલે કે વરા કષાય અને એના જેટલો ગવાંત મૂત્ર એટલે ગાયનું મૂત્ર, ગૌમૂત્ર લેવાનું છે. નિષેચિતમ તું સપ્તધાત્વયો વિશુદ્ધ આપનું, અને એની અંદર નિર્વાપ મેથડ કરવાની છે. આની અંદર નિર્વાપ કરવાનું છે. લોહ જે હોય એને આની અંદર નિર્વાપ કરવાનું છે. ઓકે, ત્યારબાદ રજતમાં પણ સેમ છે કે નિર્વાપ કરવાનું છે અગસ્ય રસમાં. નાગમાં પણ નિર્વાપ છે નિર્ગુંડી રસમાં, નિર્ગુંડીના મૂળનો સ્વરસ. વંગમાં ઢાલન મેથડ કીધી છે કે નિર્ગુંડી સ્વરસમાં ઢાલન મેથડથી જે છે એનું શોધન કરવાનું છે. યસદમાં પણ ગોદુગ્ધમાં ઢાલન કરવાનું કહે છે. કેટલી વાર તો કે 3 થી 7 વાર. યસદમાં 3 થી 7 વાર જે છે ઢાલન કરવાનું કહે છે. તો આ રીતના જે છે શોધન વિધિ ધાતુઓની અહીં પૂર્ણ થાય છે.
તમારે જ્યારે એક્ઝામમાં કોઈ પણ શોધન વિધિ આવે તો ખાલી લખવાનું કેટલું રહે, શ્લોક કે બધી લખવાની જરૂર પડતી નથી. ખાલી તમારે લખવાનું એટલું રહે કઈ મેથડ યુઝ થઈ હતી, કયા દ્રવ્ય એની અંદર તમે યુઝ કર્યા અને કેટલી વાર એ અહીંયા લખ્યું નથી. તો એ ટાઈમ જે છે તમારે લખવાનું રહે. ધારો કે પૂટપક છે તો કેટલા પૂટ આપ્યા, ગજપૂટ છે કે મહાપૂટ છે તો અહીંયા લખેલું છે તો એ વાંધો નથી. પછી નિમજ્જન કર્યું તો ઓકે, કેટલી વાર કર્યું, 3 વાર 5 વાર 7 વાર એ લખવાનું છે. નિર્વાપ કર્યું કે કેટલી વાર કર્યું એ લખવાનું છે, કેટલી વાર હાવું. અને ઢાલન જે છે કેટલી વાર કર્યું તો કે અહીંયા 3 થી 7 વાર લખેલું છે યશદમાં, અને અહીંયા જે છે વંગમાં 3 વાર લખેલું છે. તો એ રીતના જે છે તમારે એક બીજો ચાર્ટ બનાવી અને તૈયારી તમારી કરવાની છે. ઓકે, તો ધાતુનું અહીંયા પૂર્ણ થાય છે શોધન વિધિ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું કંઈક નવી વસ્તુ લઈને, નવી ટ્રીક સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.